Hello friends, how are you? Fine. Okay. જય શ્રી કૃષ્ણ. ફ્રેન્ડ્સ, ગયા લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાય નંબર 11.2 જે આપણે સબાચકો અને ત્રિકોણ આધારિત હતું. ઓકે, જેના આપણે ક્ષેત્રફળ મેળવ્યા, પછી ક્ષેત્રફળ ઉપરથી પાયો અને વેધ મેળવતા શીખી ગયા. હવે આજે આપણે વર્તુળના મેં તમને બધા સૂત્રો લખાઈ જ આપ્યા છે. જ્યારે ચેપ્ટરની શરૂઆત કરી ત્યારે બધા સૂત્રો લખાયા હતા, કાકા બી કરવા આપ્યા છે. હવે આજે આપણે વર્તુળ આધારિત સ્વાધ્યાય 11.3 ની શરૂઆત કરવાના છે. તો મિત્રો, વર્તુળના જેટલા બી સૂત્રો હોય એ બધા તમને પાકા હોવા જોઈએ. ઓકે, વર્તુળનો પરિઘ, વર્તુળનું ક્ષેત્રફળ, અર્ધવર્તુળની પરિમિતિ, બધું. ઓકે, તો એમાં આપણે અહીંથી ચાલુ કરીએ કે ભાઈ ક્વેશ્ચન નંબર 1 તમને આવો આપ્યો છે કે નીચેની વર્તુળની ત્રિજ્યા આપેલી છે, તે પરથી તેનો પરિઘ મેળવો અને કૌંસમાં આપ્યું છે પાઈ બરાબર 22/7 લો. તો એમાં પહેલો દાખલો આપણે આપ્યો છે કે ભાઈ r = 14 સેન્ટીમીટર. ત્રિજ્યાને આપણે r વડે દર્શાવીએ છીએ. હવે આપણે પરિઘ શોધવાનું છે. તો પરિઘનું સૂત્ર મૂકવાનું કે ભાઈ વર્તુળનો પરિઘ બરાબર 2πr. ઓકે, મેં તમને બે સૂત્ર લખાયા છે પરિઘના કે ભાઈ ત્રિજ્યા આપી ત્યારે 2πr અને વ્યાસ આપ્યો હોય ત્યારે પાઈ ગુણ્યા d એવું લખાયું છે કે નહીં? ઓકે, હવે આમાં બધી કિંમતો મૂકવાની. તો 2 ના 2 એમનો પાઈ ની જગ્યાએ 22/7 એટલે ગુણ્યા 22/7 ગુણ્યા ત્રિજ્યા આપી છે 14. હવે આના છેદ ઉડાડીએ તો 7 ને 14. હવે નીચે કશું વધ્યું નહીં, ઉપર જે વધ્યુંનો ગુણાકાર આવી 2 44 88 સેન્ટીમીટર. પરિઘ એટલે એક જાતની પરિમિતિ જ છે, એટલે એમાં બી એકમ સેન્ટીમીટર તો સેન્ટીમીટર, મીટર હોય તો મીટર, આમાં સ્ક્વેર ન થાય. ઓકે, ક્ષેત્રફળમાં જ ફેરફાર. રેડી? ઓકે, હવે બીજો ને ત્રીજો તમારે ગણવાનું રહેશે. હા, કોણ બોલ્યું? ખબર જ હતી. કોણ બોલ્યું? એટલે જ આપ્યા છે, તમને ખબર જ હોય એટલે જ આપ્યા, નકર તમારું પોપટ થઈ જાય. સમજ્યા? હા, ચાલો ક્વેશ્ચન નંબર 2. હવે એમાં ક્ષેત્રફળ શોધવાનું છે. શું શોધવાનું છે? ક્ષેત્રફળ. કોનું? મારું, તમારું નહીં, વર્તુળનું. ઓકે, એમાં ત્રિજ્યા આપી છે કે ભાઈ r = 14 મિલીમીટર આપ્યા છે mm. તો વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર, વર્તુળનું ક્ષેત્રફળ પાઈ r², પાઈની જગ્યાએ 22/7 r² એટલે તમારે બે વખત ત્રિજ્યાને ગુણવાની. તો 14 ગુણ્યા 14. ઓકે, એકવાર 7 ને 14 છેદ ઉડશે. હવે નહીં ઉડે. ઘણા શું કરે, અહીં 7 ઉપર ચેકો મારે, અહીં ચેક મારી 2, અહીં ચેક મારી 2, તો બે વાર થોડી ચાલે, એક જ વાર ચાલે. નીચે બે વાર 7 હોય તો તમે કરી શકો ને. હા, હવે વધ્યું શું? 22, 2 અને 14 ત્રણ વધ્યા, બધાનો ગુણાકાર 22 ને 44, 44 ને 14 કરશો એટલે 616 આવશે. 616 મિલીમીટર સ્ક્વેર. રેડી? ચાલો હવે બીજો દાખલો જોઈએ. મિત્રો, બીજા દાખલામાં તમને વ્યાસ આપ્યો છે. શું આપ્યું છે? વ્યાસ એટલે કે d. એ આપ્યો છે તમને 49 મીટર. હવે મિત્રો, આ દાખલો છે બે રીતે થાય. બે રીતે મેં તમને બે સૂત્ર લખાયા જો વર્તુળના ક્ષેત્રફળના. એક લખાયું છે πr² અને બીજું આવું કંઈક લખાયું છે πd²/4. તો આ ક્યારે જરૂર પડે? તો કે તમને રકમમાં વ્યાસ આપ્યો હોય ત્યારે તમે આ સૂત્રનો ઉપયોગ કરીને ડાયરેક્ટ ક્ષેત્રફળ મેળવી શકો. અથવા તમને આ સૂત્ર યાદ નહીં તો તમારે પહેલા વ્યાસ ઉપરથી ત્રિજ્યા ગોતવી પડે. એ કેવી રીતના ગોતવી? તો કે વ્યાસ જેટલો આપ્યો હોય ને 2 વડે ભાગવાનો એટલે તમને ત્રિજ્યા મળે. ઓકે, હું તમને બે રીતે દાખલો ગણાવીશ. ઓકે, તો પહેલું કામ આપણે ડાયરેક્ટલી આ સૂત્રથી ગણીએ πd²/4. તો વર્તુળનું ક્ષેત્રફળ
ઇક્વલ ટુ પાઈ d સ્ક્વેર બાય 4. હવે પાઈ ની કિંમત 22/7 ગુણ્યા d સ્ક્વેર એટલે કે 49 ગુણ્યા 49. રેડી? અને આ 4 છે એને ગુણી દે. મિત્રો મેં તમને ગયા લેક્ચરમાં આયો સમજાવ્યું હતું, ખબર છે કે ભાઈ ઓલો છેદનો છેદ ક્યારે જાય ને અંશનો છેદ ક્યારે નીચે આવે કે પાછું આવે એ રીત લાગુ પડે છે. જો મિત્રો એક્ચ્યુઅલી આ 22/7 છે એ ક્યાં છે? અંશમાં છે. તો જો 7 નો નીચે ઉતર્યો આપણે ડાયરેક્ટ આ 4 ગુણી આપી કીધું ને તમને કે આ 4 છે અને ગુણી દે. પણ એક્ચ્યુઅલી શું થયું છે, આ પાઈ ની જગ્યાએ તમે 22/7 મૂકો એટલે 7 છે એ અંશનો છેદ છે એટલે તો છેદમાં આવ્યો. ઓકે, સમજાણું? હવે છેદ ઉડાડી તો 7 7 49. રેડી? પછી આયા બે છેદ ઉડાડી 11 2 22 અને 2 2 4. હવે આનો છેદ કે ઉડતો નહીં, જો 2 કે ઉડતા નહીં તો હવે તમારે બધાનો ગુણાકાર કરવાનો છે, પછી 2 વડે ભાગવાના છે ત્યારે તમારો આન્સર આવશે. તો ચાલો આયા 77 ગુણ્યા 49 કરવાના છે, એના ભાગ્યા પછી 2 કરવાના છે. તો આપણે 77 ગુણ્યા 49 કરીએ પહેલા. મીંડું 7 4 28 7 4 28 ને 30 પ્લસ 7 નો 63 7 નો 63 ને 6 69 3 7 7 ને 3 3 7 7 3 ભાગ્યા 2. હવે તમારે આનો 2 વડે ભાગાકાર નહીં કરવાનો છે, આનો 2 વડે ભાગાકાર કરીએ. 2 એકા 2 2 અઠા 16 2 અઠા 16 2 છક 12 અને 2 પંચા 10 1886.5 1886.5 આ તમારો જવાબ આવ્યો અને મીટર સ્ક્વેર. હવે મિત્રો હું તમને પહેલી રીતે ગણાવું. પહેલી રીતે મીન્સ આપણે ભાઈ પહેલા કોમાં ફેરવી નાખીએ ત્રિજ્યામાં. તો પહેલા તમારે શું કરવાનું છે ભાઈ, તો કે d બરાબર 49 મીટર, તેથી r બરાબર d/2 એટલે કે 49/2 મીટર. આયા પોઈન્ટ કાઢવાની જરૂર નહીં, પોઈન્ટ કાઢો તો 245 છે, સોરી 24.5 આવે. 24.5 એટલે 245/10 એવું કરવું પડશે. ઓકે, અને આમ રાખો તો બી ચાલે. 49/2. હવે ક્ષેત્રફળનું સૂત્ર પાઈ r સ્ક્વેર 22/7 ગુણ્યા 49/2 ગુણ્યા 49/2 સત્યુ 49 2 11 22. જો એવું જાય તો 11 7 49 છેદમાં 2 આવી ગયું. હવે આથી પછી એમ સમજુ સમજ રહેશે. ઓકે, હવે માની લ્યો કે ઘણા મિત્રોએ આવું કર્યું 49/2 = 24.5 કર્યા. તો સિચ્યુએશન કેવી થશે, તો કે તો 22/7 ગુણ્યા 245/10 ગુણ્યા 245/10 આવું થશે. ઓકે, હવે 7 માં આ છેદ ઉડે તો 7 તેરી 21 7 પંચા 32 આવું હોય. હવે પાછું છેદ ઉડાઈએ 5 2 10 બરોબર 11 2 22 આ 5 આને ઉડશે એટલે 7. હવે છેદ નથી ઉડાડ્યો, એનું કારણ કહો. કાય તમે 5 2 10 કરશો તો 5 છે આની એરે ઉડશે, 2 કોઈ એરે ઉડશે નહીં, એટલે આને બધાને એમને જ રાખે. તો હવે વધ્યું શું ઉપર, તો કે 77 ગુણ્યા 245 છેદમાં 10. 77 ગુણ્યા 245 એટલે આટલું આવશે 18865. ગુણાકાર કરવાની મેં છોડ, પછી એના છેદમાં 10 કરો એટલે આકાંક્ષી પોઈન્ટ ઉઠાઈ જાય. તો ઘણાને વિશ્વાસ નહીં કે 245 ગુણ્યા 77 આટલા જ આવે, વિશ્વાસ નહીં મને લાગ્યું. હું ગુણાકાર કરું છું 0 7 5 35 7 4 28 ને 3 31 7 2 14 ને 3 17 અને નીચે આવશે 17 15 5 6 8 8 1 આયા નહીં. ઓકે, એટલે કોઈ બી રીતે તમે દાખલો ગણી શકશો. ઓકે, હવે ત્રીજો દાખલો છે તમારે ગણવાનો છે. એમાં ત્રિજ્યા જ આપી છે 5. લેમાં કે પોઈન્ટ વાળો ભાગાકાર થશે કારણ કે 7 છે એ ઉડશે નહીં, એટલે 22/7 ગુણ્યા 5 ગુણ્યા 5 એવું વધશે. ઓકે, હવે આપણે ત્રીજો દાખલો જોઈએ. બરોબર, હવે ત્રીજા દાખલાથી બધા વ્યવહારુ કોયડા જેવું સ્ટાર્ટ થાય છે. ઓકે, આ ત્રીજો દાખલો છે
જોઈએ. એક વર્તુળાકાર કાગળનો પરિઘ 154 મીટર છે તો તેની ત્રિજ્યા શોધો. પરિઘ આપેલો છે એના ઉપરથી ત્રિજ્યા શોધવાની છે. ઈ ત્રિજ્યા મળી જાય પછી ક્ષેત્રફળ પણ શોધવાનું છે. આપણે પહેલા સ્વાધ્યાયમાં તમને ખબર હોય તો ચોરસની પરિમિતિ ઉપરથી લંબાઈ શોધી હતી. ઈ લંબાઈ પછી ક્ષેત્રફળ બી શોધ્યું હતું. સ્વાધ્યાય 11.1 નો બીજો દાખલો જુઓ, જેની ચોરસની પરિમિતિ 320 છે, તેનું ક્ષેત્રફળ શોધો. તમારે પાંચમાં બી આવી ગયો એવો જ દાખલો આ છે. ઓકે, તો આપણે શોધીએ. પહેલા તો આપણે લખીએ કે વર્તુળાકાર કાગળનો પરિઘ. સૂત્ર શું આવે ભાઈ? 2πr. આપણે શું શોધવાનું છે? ત્રિજ્યા. એટલે 2πr સૂત્ર મૂક્યું. પરિઘ તમને 154 આપેલો છે. અહીંયા મુખ્ય કિંમત 22/7 ગુણ્યા r શોધવાનું છે, એટલે r એમ ન. હવે આને તમારે સૂત્રનો કરતા કરવાનો છે r ને. તો 7 છે અને ગુણાકારમાં આવે એટલે 154 ગુણ્યા 7 ને આ બે છેદમાં. ઓકે, ચાલો હવે આ છેદ લઈએ. 22 + 154. 22 નો પાકો કરી લેજો, આમાં જરૂર પડશે. 22 × 22, 22 × 22 = 66, 22 × 22 = 110, 22 × 132, 22 × 154. એ રીતના તો પાકો કરી લેજો. 22 × 8 = 176 એવી રીતે. ઓકે, હવે જો મિત્રો આયા તમને વધ્યું શું? 77 49 49/2. હવે તમને આમાં ત્રિજ્યા શોધવાની કીધી છે એટલે તમારો જવાબ પોઈન્ટમાં લઈ આવવો પડે. તમને એમ સીધું કીધું હોત ને કે ભાઈ વર્તુળાકાર કાગળનો પરિઘ 154 છે તો તેનું ક્ષેત્રફળ શોધો, તો તમારે ત્રિજ્યા એટલે કાંઈ લાગે વળગે નહીં, ખાલી ઓમ ક્ષેત્રફળ શોધવી પડે. પણ આમાં તમને બે વસ્તુ માંગી છે એટલે તમારે ફરજિયાત ભાગાકાર કરવો પડે. 24.5. હવે જો મીટર છે કે સેમી? તો કે ભાઈ મીટર. હવે તમારે આનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો આનું ક્ષેત્રફળ હમણાં જ આપણે મેળવ્યું છે, એમ નજીક દેખાય છે બોર્ડમાં. ખબર, હમણાં મેં તમને બે રીતે દાખલો બનાવ્યો ને, બીજા પ્રશ્નનો બીજો. એમાં જો ત્રિજ્યા તમને 49/2 આવી. જો કે બીજી વાર દાખલો બનાવ્યો નહીં. પહેલી વાર સીધો વ્યાસ 49 હતો એટલે આપણે સીધો દાખલો ગણી નાખ્યો હતો πd²/4 કરીને. એના પછી આપણે ત્રિજ્યા 49/2 કરીને 245/10 કરીને બી મેળવ્યો હતો. એટલે હવે આ દાખલો તમારે અધૂરો પૂર્ણ કરવાનો છે. અધૂરો પૂર્ણ કરવો. હવે તમારે સીધું સૂત્ર મૂકવાનું. વર્તુળાકાર કાગળનું ક્ષેત્રફળ બરાબર πr². હવે તમે આ બેમાંથી કોઈ બી ત્રિજ્યા લઈ શકો. 49/2 મૂકવી તો ચાલશે, 24.5 મૂકવી હોય તોય ચાલશે. બેમાંથી કોઈ બી એક ત્રિજ્યાનો દાખલો બની કાઢવાનો. ઓકે, ચાલો એના પછી હવે આપણે ચોથો દાખલો જોઈએ. બરોબર, ચોથો દાખલો શું કહે છે મિત્રો? એક વર્તુળાકાર બાગ છે. બરોબર, 21 મીટર વ્યાસ છે બાગનો. જો આવી રીતે બાગ છે વર્તુળાકાર, જેનો વ્યાસ છે ને મિત્રો 21 મીટર છે અહીંથી સુધી. હવે શું છે? એક માળી છે. માળી જે બાગમાં કામ કરતો હોય ને એને માળી કહેવાય. તો તમે બી જાણો છો ને. હવે ઈ શું કરે છે મિત્રો? જો તે દોરડાને બાગ ફરતે 2 વાર ફેરવવા માંગતો હોય, પહેલા દોરડું લીધું એને અહીંથી અહીં સુધી ફેરવું, પાછું એક વાર ફેરવું, 2 વાર ફેરવવા માંગે છે, તો તે દોરડાની લંબાઈ શોધો. આપણે કેમ કોઈ ખેતર હોય, ખેતરની ફરતે ઓલો વારો બાંધીએ, ખબર છે તમને? ફેન્સિંગ કહેવાય છે જેને ખેતી હશે ખ્યાલ હશે. ઓલા કોઈ રોજડા કે ભૂંડણા કે ખૂટિયા એવા ખેતરમાં ન આવવા દેવા, આપણે ઢોર કહીએ, જે રખડતા ઢોર, એટલે આપણે ફરતી પર તાર બાંધીએ, ખબર છે તમને? તો આ જે માળી છે ને એ એકવાર દોરડું બાંધ્યું, પાછું એની ઉપર બીજી વાર બાંધ્યું. સમજાય ને? તો એ દોરડાની લંબાઈ શોધવાની છે. હવે તમે મિત્રો, તો આપણે દોરડાની લંબાઈ શોધવા આપણે શું શોધવું પડે? પરિઘ શોધવું પડે કે ક્ષેત્રફળ? તો ફરતે શબ્દ આવે છે મિત્રો, એટલે એમાં પરિઘ આવે. તમારે અંદર કામ કરવું હોય ને, કોઈ બી લોન ઉગાડવી છે કે ખેતર ખેડવું છે કે બગીચો ખેડવો છે, તો ક્ષેત્રફળની વાત આવે. આમાં તમને કહેશે નહીં કે પરિઘ શોધો ક્ષેત્રફળ. એ તો તમે જાણો છો ને, આપણે આવા દાખલા ઘણી વાર આવી ગયા, છઠ્ઠામાં બી આવી ગયા છે. પરિમિતિ શોધવી કે ક્ષેત્રફળ શોધવું, આપણે ખ્યાલ રાખતો ને. ઓકે, તો આને આપણે છે ને
પરિઘ શોધવો પડે. પણ બે વાર પરિઘ શોધવું એવું ન કરાય. એક વાર શોધી અને બે વડે ગુણી દેવાનું એટલે તમને દોરડાની લંબાઈ મળી જાય. સમજાય? પછી તમને એનો ભાવ કીધો છે કે 1 મીટર દોરડાની કિંમત 4 રૂપિયા હોય તો દોરડાનો કુલ ખર્ચ મેળવો. તો આપણે કઈ શું કરશું ભાઈ? વ્યાસ ઉપરથી પરિઘ મેળવીએ. ઓકે, તો લખીએ વ્યાસ d બરાબર 21 મીટર. તેથી વર્તુળાકાર ભાગનો પરિઘ બરાબર પાઈ ગુણ્યા d. સીધું આ સૂત્ર મુકાય ને, પાઈ ગુણ્યા d. આનો થોડુંક અડધા કરીને 2 પાઈ કરીને એમ ન કરાય. આમાં કેવું સ્ક્વેર ફેક્ટર કે છેદમાં બી કઈ નહીં આવતું. ક્ષેત્રફળમાં થોડુંક તકલીફ પડ્યું છે પાઈ સ્ક્વેર બાય 4 એટલે આમાં કઈ તકલીફ નહીં. પાઈની કિંમત તમને 22/7 ગુણ્યા વ્યાસ 21 7 3 21 એટલે 66 મીટર એ ભાગનો પરિઘ છે. એટલે આ એક દોરડાની લંબાઈ 66 મીટર. તો બે દોરડાની કુલ લંબાઈ કેટલી થાય? આને ગુણ્યા 2 કરવી પડે ને. હવે લખીએ. હવે મારી દોરડાને બે વાર ફેરવવા માંગે છે. તેથી દોરડાની કુલ લંબાઈ બરાબર 2 ગુણ્યા 66 એટલે કે 132 મીટર તમારે એને દોરડું બજારમાંથી લેવું પડે. કેટલું? 132 મીટર. બરોબર. હવે દાખલો પૂરો નહીં થયો. હજી તમારે દોરડાની કિંમત શોધવાની છે. તો એ 83 મૂકવાની કે 1 મીટર દોરડાની કિંમત બરાબર 4 રૂપિયા. તો 132 મીટર દોરડાની કિંમત કેટલી રૂપિયાની? 132 ગુણ્યા 4 એટલે થશે ભાઈ 528 રૂપિયા. ઓકે, આ તમારો જવાબ. હવે પાંચમો દાખલો લઈએ. ઓકે, પછી આપણે રજા લઈશું. બરોબર. પાંચમો દાખલો મિત્રો મસ્ત દાખલો છે. ક્ષેત્રફળની વાત આવે છે મિત્રો. એમાં શું કીધું છે ખબર છે તમને? એક પેલા વર્તુળ હતું. ઈ વર્તુળની અંદરથી એક બીજું વર્તુળ કટિંગ કરવાનું છે. બરોબર. આ જે વર્તુળ હતું ને એની અંદરથી એક બીજું વર્તુળ કટિંગ કરવાનું છે. તો જે વધે ને ભાગ એનું ક્ષેત્રફળ શોધવાનું છે મિત્રો. આવી રીતે જો આવી રીતે પેલા મોટું વર્તુળ હતું, મોટું કુંડેરું હતું, એની અંદર એક નાનું કુંડેરું કાઢી નાખ્યું. તો હવે જે ભાગ વધે, આ ભાગ વધે કે નહીં, ફરતી પટ્ટી, એનું ક્ષેત્રફળ શોધવાનું છે મિત્રો. ઓકે, હવે આપણને મોટા વર્તુળની ત્રિજ્યા આપી છે 4 સેમી. કેટલી? અને નાના વર્તુળની ત્રિજ્યા 3 સેમી. મોટા વર્તુળની ત્રિજ્યાને આપણે મોટો r કહેશું અને નાના વર્તુળની ત્રિજ્યાને આપણે નાનો r કહેશું. આમાં બે જગ્યાએ એક ગમે એક r નો આવે, બે r1 r2 લેવા પડે. આ કેપિટલ ને સ્મોલ એમ લેવા પડે. ઓકે, તો બાકીના કાર્યનું ક્ષેત્રફળ શોધો. હવે મિત્રો આપણને એક પ્રશ્ન થાય કે ભાઈ આ મોટા વર્તુળની ત્રિજ્યા 4, નાના વર્તુળની 3, તો આની 1 એમ નો ચાલે. આ ત્રિજ્યાનો કોઈ નહીં યાર, આ પહોળાઈ છે. તો ક્યાં સવાલ જ નથી. આમાંથી 4 માં 3 જાય 1 મીટર ત્રિજ્યાનું ક્ષેત્રફળ શોધી નાખીએ એટલે આપણું કામ પૂરું. પણ એમ નો ચાલે મિત્રો. તમારે પેલા બે ક્ષેત્રફળ શોધવા પડે, મોટાનું નાનાનું, પછી બેની બાદબાકી કરવાની. સમજાયું ને? પેલા મોટા વર્તુળનું ક્ષેત્રફળ જેટલું મળે ને પછી નાના વર્તુળનું જેટલું મળે ને એ બેની બાદબાકી કરી નાખો ને એટલે તમને નાનું મળી જાય. ત્રિજ્યાની બાદબાકી કરીને ક્ષેત્રફળ નો ચાલે. ઓકે, તો આપણે પહેલા લખવાનું કે મોટા વર્તુળાકાર કાગળનું ક્ષેત્રફળ બરાબર પાઈ r સ્ક્વેર. પણ r કેવો લેવાનો? મોટો. બરોબર. હવે તમને આમાં કીધું છે મિત્રો પાઈ બરાબર 3.14. તો આપણે 3.14 લેવાના. ઓકે, તો 314/100 ગુણ્યા 4 હવે આમાં 25 ચોકું 100 એમ કરવું નથી કારણ કે છેદમાં 100 છે એટલે પોઈન્ટ કાઢવાની મજા આવે. ઓકે, તો આપણે શું કહીશું ખબર? 314 ગુણ્યા હોલ કર્યું ચોકે ચોકે હોલ થઈને. ઓકે, 6 4 24 6 4 8 17 18
5024 5024 ના છેદમાં 100 કરો એટલે 50.24 સેમી વર્ગ. આ તમારું મોટા વર્તુળનું આવ્યું. હવે નાના વર્તુળનું ક્ષેત્રફળ શોધી લઈએ. ઓકે, ચાલો હવે લખીએ કે નાના વર્તુળાકાર કાગળનું ક્ષેત્રફળ એમાં આવશે પાઈ સ્મોલ r સ્ક્વેર 314 ના છેદમાં 100 ગુણ્યા 3 ગુણ્યા 3. હવે તમારે 314 ગુણ્યા 9 કરવાના છે. 3 તેરી 9 થાય ને ભાઈ. ઓકે, 4 9 36 9 ગુણ 9 ને 12 9 તેરી 28 સેમી સ્ક્વેર. હવે તમારે કરવાનું છે બાકીના ભાગનું ક્ષેત્રફળ બરાબર મોટા વર્તુળનું ક્ષેત્રફળ માઈનસ નાના વર્તુળનું ક્ષેત્રફળ. એટલે કે 50.24 માઈનસ 28.26 આમ કરવાનું છે. તો ચાલો એની બાદબાકી કરીએ. 50.24 માઈનસ 28.26. ઓકે, કયા આવશે 14 માંથી 6 જાય એટલે આ ઉપર 1 એની માથે 11 એટલે 9. ઓકે, આયા બી 9 એટલે 1 અને આયા આવશે 4. 21.98 સેમી વર્ગ. આ તમારો જવાબ. ઓકે, આ તમારો જવાબ. આવી રીતના કરવાનું છે. હવે છઠ્ઠા દાખલાથી આપણે નેક્સ્ટ લેક્ચરમાં ગણીશું. આજે આપણે 5 દાખલા સુધી ગણ્યું. ઓકે, તો છઠ્ઠા દાખલા આપણે નેક્સ્ટ લેક્ચરમાં ગણીશું. ત્યાં સુધી મને રજા આપશો. તમે પણ રજા લેશો. ખૂબ ખૂબ ધન્યવાદ.